હવે પત્રાંક 299. વવાણિયા કાર્તિક સુદ સાતમ રવિ 1948. ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. ગમે તે ક્રિયા, ધર્મના નામે ગમે તે ક્રિયા કરીને કે જપ કરીને કે તપ કરીને કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે. આ બધી ધર્મની અનેક પ્રકારના અનુષ્ઠાન કે ક્રિયાઓ કરીને શું પ્રાપ્તિ કરવી છે? તો કે જગતની વિસ્મૃતિ, જગતને ભૂલી જવું. જ્યાં જ્યાં જીવે આ જગતના પૌદ્ગલિક પદાર્થોમાં મમતા કરી છે, મારાપણું કર્યું છે, તે બધું મૂકી દેવું અને સતના ચરણમાં રહેવું. સત એટલે સત્પુરુષ, એના ચરણમાં એટલે એની આજ્ઞામાં રહેવું. અથવા આત્માની ભાવનામાં રહેવું, દેવભાવની આત્મભાવમાં રહેવું. ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. આ કરવાનું છે. બધું કરીને જગતને ભૂલી જવું. ભગવાને જે પદ્માસન મુદ્રાવાળી એ શું ઉપદેશ આપે છે? પગ ઉપર પગ મૂકી દીધા. ભગવાનની મૂર્તિમાં આપણે જોઈએ પગ ઉપર પગ મૂકી દીધા એટલે શું કહેવા માંગે? કે આ જગતમાં ક્યાંય જવા જેવું નથી. હાથ ઉપર હાથ મૂકી દીધા, આ જગતમાં કંઈ કરવા જેવું નથી. આંખ પણ બંધ કરી દીધી, આ જગતમાં કંઈ જોવા જેવું નથી. આ પ્રમાણે વિતરાગમય મુદ્રા આપણને આપી અને પોતે સ્વરૂપ મગ્ન બનીને અનંત સુખના ભોગતા થયા એ પુરુષો આપણને કહે છે કે તમે પણ ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી, જગતને ભૂલી જવું. જ્યાં જ્યાં મોહ મમતા કરી છે તે મૂકી દેવી અને સતના ચરણમાં રહેવું, સત્પુરુષની આજ્ઞામાં રહેવું. જ્ઞાની કહે તેમ કરવું અથવા હંમેશા આત્મભાવમાં રહેવું. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. અને એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એટલે ઉપર જે લક્ષ્ય કયો, બધી ક્રિયા કરીને જગતને ભૂલવું છે, એ એક જ લક્ષ્ય ઉપર જો પ્રવૃત્તિ કરે તો પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે કે સમજાતું જાય છે. એટલે જે જીવ સતના ચરણમાં રહે, જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહે, તેને હિતાહિતનું ભાન થાય. એટલે શું આ જગતમાં મારે આચરવા યોગ્ય છે, શું ત્યાગવા યોગ્ય છે, શું પીવા યોગ્ય છે, શું નહીં પીવા યોગ્ય છે, શું કરવા યોગ્ય, શું નહીં કરવા યોગ્ય, શું ખાવા યોગ્ય, શું નહીં ખાવા યોગ્ય. આખો બધો વિવેક એ જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાથી અને આપોઆપ બધું ધ્યાનમાં આવે છે. એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ્ય આગળ થયા વિના, એટલે કે નાની પુરુષની આજ્ઞામાં ચાલવાનો લક્ષ્ય થયા વિના જપ તપ ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી અને ત્યાં સુધી ધાન્યાદિક પણ નહીં જેવા કામના છે. જ્યાં સુધી જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાનો, એને કયા પ્રમાણે ચાલવાનો ભાવ ન થાય ત્યાં સુધી સ્વચ્છંદી ગમે તેટલા જપ કરે, તપ કરે કે ધ્યાન કરે કે દાન કરે, તેનાથી પણ યથાયોગ્ય સિદ્ધિ નથી. યથાયોગ્ય એટલે મોક્ષ ન મળી શકે. પુણ્ય બંધાય પણ આત્મા કલ્યાણ થવું દુર્લભ છે. એટલે કહ્યું દાન તપશીલ વ્રત નાથયાણા વિના
થઈ બાધક કરે ભવ ઉપાધિ. દાન કરે, શીલ પાળે, દાન તપ શીલ વ્રત પણ ના તાણા વિના, જ્ઞાની પુરુષ આત્માર્થનું લક્ષ્ય કરાવે એ કર્યા વિના આ બધા સ્વચ્છંદે કરે તો અલ્પમાત્ર પુણ્ય બંધાય અને એનો લક્ષ્ય પછી સંસારનો જ થાય. આ બધી ધર્મની ક્રિયા કરી તો હું સુખી થઈશ એટલે ઇન્દ્રિય સુખ મળશે, આ સંસારની બધી સુવિધાઓ મને મળશે અને ભવિષ્યમાં હું સ્વર્ગલોકને પામીશ, એવી ઈચ્છાના લક્ષ્ય જે કરવામાં આવે તેને સંસાર જ વધારે છે. કેમ કે એને મોક્ષનો લક્ષ્ય જ નથી. અથવા લક્ષ્ય મોક્ષ એટલે શું એ ક્યાં ભાન છે? મોક્ષ કયો? નિજ શુદ્ધતા, પોતાના ભાવોની શુદ્ધિ કરવી, રાગ દ્વેષથી આત્માને દૂર કરવો કે વિષય કસાયથી દૂર કરવો એને લક્ષ્ય જ નથી. માટે બધી ક્રિયાઓ નૈવત પુણ્યબંધનું કામ કારણ થઈ એકાદ ભાવ ઇન્દ્રિય સુખ આપી અને ફરી સંસાર જ વધારે છે. અને એ એક લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને શું કરવું યોગી છે ને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ્ય આગળ કર્યા વિના, એ લક્ષ્ય આગળ થયા વિના જપ તપ ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવા કામના છે. મોક્ષે લઈ જવા માટે તો જ્ઞાનીએ જેમ કહ્યું તેમ જ કરીએ જીવનો મોક્ષ થાય. માટે એમાંથી જે સાધનો થઈ શકતા હોય તે બધા એક લક્ષ્ય થવાને અર્થે કરવા કે જે લક્ષ્ય અમે ઉપર જણાવ્યો છે. કૃપાલ કે એમાંથી જે સાધનો એટલે કે ક્રિયા કે જપ કે તપ કે શાસ્ત્ર વાંચન કોઈ પણ આમાંની ક્રિયા તે સાધનો થઈ શકતા હોય તે બધા એક લક્ષ્ય થવાને અર્થે કરવા, જગતની વિસ્મૃતિ કરવા માટે કરવા. આપણે ગમે એટલી ભક્તિ કે સ્વાધ્યાય કે મંત્ર સ્મરણ કરીએ કે જપ તપ કરીએ, બધા જ આ આત્માને જન્મ મરણથી છોડાવવા માટે છે. પુણ્યબંધ કરીને સંસારમાં રઝળવા માટે નથી. એટલે લક્ષ્ય એ થવો જોઈએ એનો કે એમાંથી જે સાધનો થઈ શકતા હોય તે બધા એક લક્ષ્ય થવાને માટે કરવા. મારે જગતની વિસ્મૃતિ કરવી છે અને સત્પુરુષના ચરણમાં રહેવું છે એના માટે કરવા. કે જે લક્ષ્ય અમે ઉપર જણાવ્યો છે, જપ તપાદિ કંઈ નિષેધવા યોગ્ય નથી કે ભાઈ જપ તપ ખોટા છે એમ કહેવાનો અમારો આશય નથી. જપ તપ કંઈ નિષેધવા યોગ્ય નથી, તથાપી તે બધા એક લક્ષ્યને અર્થે કરવા, એક આત્માર્થે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. અને એ લક્ષ્ય વિના જીવને સમ્યક્ત્વ સિદ્ધિ થતી નથી. એટલે આ લક્ષ્ય જ્યાં સુધી એને નહીં થાય ત્યાં સુધી એને સાચી આત્મસિદ્ધિ પ્રાપ્ત થતી નથી. વધારે શું કહીએ, ઉપર જણાવ્યું છે તેટલું સમજવાને માટે સગળા શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે. વધારે શું કહીએ, બધા શાસ્ત્રો પણ એના માટે જ કે આ જગતની વિસ્મૃતિ કરવીને સત્પુરુષની આજ્ઞામાં રહેવું તો જ કલ્યાણ થાય એ સમજાવવા માટે જ બધા શાસ્ત્રો જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યા છે. વધારે શું કહીએ, ઉપર જણાવ્યું છે તેટલું સમજવાને માટે સઘળા શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે. આ પત્ર પૂરો થયો. હવે આનું વિવેચન છે બ્રહ્મચારી કરેલું તે આપણે વાંચીએ. પત્રાંક 299 વિવેચન. વચનામૃત વિવેચન 571 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ શ્રાવણવદ બીજ સંમત 2009. પૂજ્યશ્રી કહે, બધાનો સાર કયો? બધાનો સાર કયો? બધું કરીને કરવાનું શું? તો કે જગતની વિસ્મૃતિ, જગતને ભૂલી જવું. જગતમાં છે શું? મોહ ને મોહ છે, અથવા આદિ વ્યાધિને ઉપાધિ છે. માટે એવા આ જગત કે વિશ્વ કે દુનિયાની ભૂલમણી કરવી, ભૂલી જવું. એને મન એવું છે કે કશું ન હોય છતાં વિકલ્પો કરી કર્મ બાંધે.
મન કેવું છે, પાસે ભલે ને કશું ના હોય તો પણ એ વિકલ્પો કરીને કર્મ બાંધે. બે કામ સાથે ન થાય, પણ બે કામ સાથે ન થાય. કાં તો એક કામ થાય કાં તો બીજું. જેમ કે કબીરદાસજીએ કહ્યું, કબીરા મન તો એક હૈ, ચાહે જીગર લગા, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા. કબીરદાસજી કે મન તો એક છે, એને તમે કાં તો 5 મિનિટના વિષયોમાં રમાવો, એટલે કે સંસારમાં એને દોડાવો, અને કાં પછી ગુરુ કી ભક્તિ કર. એ સિવાય બે કામ એક સાથે ન થાય. એક ત્યાગ માર્ગ છે, એક રાગ માર્ગ છે. એક ગ્રહણ માર્ગ છે, એક ત્યાગ માર્ગ છે. એક રાગ માર્ગ છે અને એક વૈરાગ્ય માર્ગ છે. બેને આસમાન પાતાળ જેટલું અંતર છે, એટલે બે એક સાથે કામ નહીં થઈ શકે. જેમ કહેવાય લૌકિકમાં કે દૂધમાં અને દહીંમાં બેમાં પગ ન રખાય. કાં તો દૂધ હોય અને દૂધ જામી ગયું તો દહીં હોય, દહીં હોય તો દૂધ ન હોય, દૂધ હોય તો દહીં ન હોય. તેમ એક જ કામ થાય. જગત ભગતના રસ્તા જુદા છે. જગત ભગતના રસ્તા જુદા, સૌ સૌમાં તલ્લીન હો. એકબીજાને ગાંડા માને, જાણે અકલહીન હો. જગત અને ભગત બેના રસ્તા સાવ જુદા, એકબીજાને ગાંડા માને. જગતવાસી જીવ ભગતને ગાંડો માને. એ આ ગાંડો માણસ છે. મનુષ્ય ભાવ મળ્યો, બધી સામગ્રી ઘરમાં હોવા છતાંય ભોગવતો નથી, ગાંડો છે. કોણ કહે? જગતવાસીઓ ભગતને કહે. ભગત શું વિચારે છે કે આ જગતવાસી જીવો ગાંડા છે. આવી અમૂલ્ય માનવ દેહની સામગ્રી, આવો સત્પુરુષનો જોગ મળવા છતાં પણ 5 ઇન્દ્રિયના વિષયોમાં પડ્યા છે. જે અનંતવાર અવિન્દ્રિય સુખ ભોગવ્યું તેમાં લુબ્ધાઈને રહે, એટલે એકબીજાને ગાંડા માને, જાણે અક્કલહીન હો. પેલો કે એનામાં અક્કલ નથી, પેલો કે એનામાં અક્કલ નથી. બે પોતપોતામાં મગન છે. કહું કાહું મેં મગન, કહું કાહું મેં મગન, જાકી જાહું મેં લગન, વાકો વાહું મેં મગન. સંસારી જીવો 5 ઇન્દ્રિયના વિષયોમાં મગ્ન છે, અને ભગત ભગવાનની ભક્તિમાં લીન છે. એટલે બધાનો સાર કયો, બધું કરીને કરવાની જગતની વિસ્મૃતિ. મન એવું છે કે કશું ના હોય છતાં વિકલ્પો કરી કર્મ બાંધે. બે કામ સાથે ન થાય, કાં તો આત્માર્થ થાય કાં સંસાર. એટલે પૂજ્યપાદ સ્વામીએ પણ સમાધિ શતકમાં લખ્યું છે કે જે વ્યવહારમાં મોટો થવાય છે એને પરમાર્થમાં બરકત ના આવે, અને જે પરમાર્થની ચિંત્યા કરે તે વ્યવહાર યથાયોગ્ય સાચવી ન શકે. વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. જે વ્યવહારને સૂતો મૂકે, એની વિશેષ સંભાળ ન લે કે ભાઈ લોકોને કેમ લાગશે, એમને સારું લાગે એમ કરું, તો કે પરમાર્થ એનો માર ખાય છે. વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, અને જે ચિંતવે વ્યવહારો, માત્ર વ્યવહારની ચિંતા કર્યા કરે તે ઊંઘે આત્મકાર્યમાં. તેમ અહીંયા કે છે બે કામ સાથે ન થાય, કાં તો એક કામ થાય અને કાં તો બીજું. જગતને ભૂલી જવું છે એ લક્ષ્ય રાખવો. જો આત્મકલ્યાણ કરવું હોય તો જગતને ભૂલી જવું. જેમાં મહાત્મ્ય લાગ્યું હોય તેમાં ચિત્ત ચોટે છે. નાની પુરુષે જે કહ્યું છે તેમાં ચિત્ત રાખીશ તો જીવન સફળ થશે. એનું મહાત્મ્ય લાગે તો એમાં ચિત્ત ચોટે, નહીં તો ખાવા પીવામાં ચિત્ત જાય. નાની પુરુષના વચનનું મહાત્મ્ય લાગે કે એથી મને શાંતિ વળે છે, એથી મારી વૃત્તિઓ સંભાવ તરફ આવે છે, માટે જ્ઞાનીનું મહાત્મ્ય વિશેષ એમ લાગે તો ત્યાં ચિત્ત ચોટે, નહીં તો ખાવા પીવામાં ચિત્ત જાય. આ તો મેં વાંચ્યું છે, મંત્ર તો મને આવડે છે એમ થઈ જાય તો મહાત્મ્ય ન લાગે. આ તો મેં વાંચ્યું છે, મંત્ર તો મને આવડે છે એમ થઈ જાય તો તેનું મહાત્મ્ય ન લાગે.
બધા શાસ્ત્રોનો સાર મંત્ર છે. બધા શાસ્ત્રો ભણીને શું કરવાનું છે? સ્વસ્વરૂપમાં સ્થિતિ, એટલે પોતાના સ્વભાવમાં સ્થિર થવું, વિભાવથી મુકાવવું અને સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. એટલે બધા શાસ્ત્રોનો સાર મંત્ર છે એમ સમજાય તો એના વિચાર આવે. જગતને ભૂલી મહાપુરુષના ચરણમાં ચિત્ત રાખવું છે. જગતને ભૂલી મહાપુરુષના ચરણમાં ચિત્ત રાખવું છે એમ જો મહાત્મ્ય રહે તો એમાં ચિત્ત ચોંટે. કર્મના ઉછાળે બીજું મનમાં આવે, પણ મારે તો જગતને ભૂલવું છે. કર્મના કારણે પૂર્વે બાંધેલા છે એટલે બધા વિકલ્પો તો આપશે મનમાં, પણ ફરીથી એનો પુરુષાર્થ એમ હોય કે મારે તો આ બધા વિકલ્પો ભૂલવા છે અને સત્પુરુષમાં ચિત્ત રાખવું છે, એવો પુરુષાર્થ હોય તો તેમ પણ થાય. કરવાનું તો એટલું જ છે કે જગતને ભૂલવું તો એનું બળ વધે, તેથી જીતી જાય. જે કરે તેમાં સંસારનો લક્ષ્ય રાખે તો પછી જપ તપ કરે તે સંસારના કારણ થાય. જે કરે ધર્મના નામે કોઈ પણ ક્રિયા કરે પણ લોકોને સારું દેખાય, અથવા લોકો મને તપસ્વી માને, ધર્માત્મા માને, એવો જો દેખાવનો ભાવ હોય, એટલે કે જે કરે તેમાં સંસારનો લક્ષ્ય હોય કે સંસારની કોઈ પણ પદાર્થ કે ચીજ મેળવવાની જ ભાવના હોય ધર્મ કરીને, તો પછી એને સંસાર જ વધે. જે કરે તેમાં સંસારનો લક્ષ્ય રાખે તો પછી જપ તપ કરે તે સંસારના જ કારણ થાય, કેમ કે એને સંસાર માટે આ કરે છે. પુરુષાર્થ કરે નહીં તો અનાદિની ટેવ હોય તેમાં તણાઈ જાય. અનાદિની ટેવ તો એને સંસારમાં સુખ બુદ્ધિ છે એટલે તેમાં તણાઈ જાય. છૂટવા માટે કરવું છે એમ જો લક્ષ્ય રહે તો મન તેમાં ચોંટે. પણ મારે તો સંસારનો એક પણ પદાર્થ જોઈએ નહીં, કાંઈ જ નહીં જોઈએ, માત્ર મોક્ષ અભિલાષ, એવો જો લક્ષ્ય હોય તો જ તે પ્રાપ્તિ થાય. ઊંડે ઊંડે પણ એને સંસારની વાસના હોય તો તે પ્રાપ્ત સંસાર વધે. છૂટવા માટે કરવું છે એમ જો લક્ષ્ય રહે તો મન તેમાં ચોંટે. સામાયિક કરવા બેઠો હોય અને મન તો બીજે તડાકા મારતું હોય, બેઠો સામાયિકમાં અને મન ભટકે છે ક્યાંય સંસારમાં. સામાયિક કરવા બેઠો હોય ને મન તો બીજે તડાકા મારતું હોય. 24 કલાક જે કરતો હોય તે જ પોણા કલાક વખતે આવીને ઊભું રહે ને. આખો દાડો સંસારની જ પ્રવૃત્તિ હોય અને પોણો કલાક લઈને બેસી જાય સામાયિક, તો કે જ આપશે. આખો દાડો જે ભાવો પોષે છે તે જ ભાવો તેને આવીને ત્યાં મૂંઝવશે. એટલે કેટલું બધું બળ હોય એને રોકવા માટે. એને કોઈ પણ સત્પુરુષના વચનમાં મન રોકે, શાસ્ત્રમાં મનને ખેંચીને લાવે તો જ આવે, નહીં તો આખો દાડો જે પ્રવૃત્તિ કરી હોય તેમાં જ મન જાય. 24 કલાક જે કરતો હોય તે જ પોણા કલાક વખતે આવીને ઊભું રહે ને, બીજું ક્યાંથી આવે. જે કંઈ સાધન કરવું તે સત્પુરુષને ભૂલાય એવું ન કરવું. જે કંઈ સાધન કરવું તે સત્પુરુષને ભૂલાય એવું ન કરવું. સત્પુરુષને આગળ કરીને સાધન કરવું, એટલે જ્ઞાની પુરુષની આજ્ઞા લઈને કરવું કે ભાઈ આ હું કરું છું એમાં જ્ઞાનીની આજ્ઞા છે તો કરવું, ના છે તો નહીં કરવું. જે કંઈ સાધન કરવું તે સત્પુરુષને ભૂલાય એવું ન કરવું. સત્પુરુષને આગળ કરીને સાધન કરવું. ઉપદેશ છાયામાં છે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું. એ ન થતું હોય તો શું કરવું? સત્પુરુષમાં ચિત્ત રાખવું ને જગતને ભૂલી જવું. ઉપદેશ છાયામાં કૃપાલદેવ શું કહ્યું કે તમે સ્વભાવમાં રહો, આત્મભાવમાં રહો અને વિભાવથી મુકાવો, એટલે વિભાવને મૂકી દો. તો કે એ તો નથી થતું, તો શું કરવું? તો પછી કે સત્પુરુષમાં ચિત્ત રાખવો. જેમ કે રાગ કરવો નહીં, તો કે રાગ તો મારાથી નહીં છૂટી શકે, તો કરવો તો સત્પુરુષમાં કરવો. દ્વેષ કરવો નહીં
અને કરવો તો કુશીલ પ્રત્યે કરવો, પોતાનો ગલત આચરણ પ્રત્યે દ્વેષ કરવો. ઉપદેશ છાયામાં કહ્યું છે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ ન થતું હોય તો શું કરવું? તો કે સત્પુરુષમાં ચિત્ત રાખવું અને જગતને ભૂલી જવું. નાની પુરુષના વચનો મને રમાવું અને વિશ્વને ભૂલી જવું તો જરૂર મોડે વેલે પણ આત્માનું કલ્યાણ થાય. કેમ કે સત્પુરુષના વચનનું મન રહે તો સત્પુરુષ આપણને આ જગતમાં કેવું દુઃખ છે અને આત્મકલ્યાણ કરવાથી શાશ્વત સુખ શાંતિ મળે, કેવી રીતે શું લાભ છે એ બધું એને જાણવા મળે. એટલે આ પત્ર 299માં કૃપાલદેવે કહ્યું, ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ્ય આગળ થયા વિના જપ તપ ધ્યાન કે દાન કોઈની પણ યથાયોગ્ય સિદ્ધિ નથી અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવા કામના છે. માટે એમાંથી જે સાધનો થઈ શકવા એમાંથી જે સાધનો થઈ શકતા હોય તે બધા એક લક્ષ્ય થવાને અર્થે, એકમાત્ર આત્માર્થના અર્થે, કે જે લક્ષ્ય અમે ઉપર જણાવ્યો છે, જપ તપાદિ કંઈ નિષેધવા યોગ્ય નથી, તથાપિ તે બધા એક લક્ષ્યને અર્થે છે. બધા જપ તપ આદિ બધા આત્માર્થે છે. જગતની વિસ્મૃતિ કરવી અને સત્પુરુષની આજ્ઞામાં રહેવું એના અર્થે બધા જપ તપાદિ છે. અને લક્ષ્ય થયા વિના જીવને સમ્યક્ત્વ સિદ્ધિ થતી નથી, સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. વધારે શું કહીએ, ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળા શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે. બધા શાસ્ત્રો, હજારો શાસ્ત્રો જ્ઞાની પુરુષે લખ્યા છે. શાના માટે? કે આ જ ઉપર મેં જણાવ્યું છે એના માટે કે જગતની વિસ્મૃતિ અને સતના ચરણમાં રહેવું, અથવા વિભાવથી મુકાઈ સ્વભાવ આત્મભાવમાં આવવું, એના માટે બધા શાસ્ત્રો સત્પુરુષોએ લખ્યા છે કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે. આ પ્રમાણે પત્રાંક 299 પૂરો થયો. વિશેષ આગળ આવતીકાલ.